તમે તો નહોતા કહેતા કે તમે પીવાનું હસોડું છોડી દીધું છે? સચ્ચ લાયો. હા, ને સલ્લુભાઈ, તમે કે દાડાથી આ પીવાનું ચાલુ કરી દીધું? હા, આય હાય મેડમ, મેં તો મારા આખા જીવનમાં દારૂની બોટલ કેવી દેખાય ને એ ક્યારેય જોઈ નથી. અને એમાં પાછા તમે એવું કહો છો કે અમે પાર્ટી કરીએ છીએ એમ? ના ના હો મેડમ, ક્યારેય ન કરીએ, ક્યારેય નહીં હો. આય હાય, આ હું કર્યું તમે જોનીભાઈ? અમે તમને આવા નહોતા ધાર્યા હો. મેડમ, અમારે તમને કંઈ કહેવું છે. મીટિંગ હતી ને એ રાત્રે, મીટિંગ પતી ગયા પછી એ જ રાતના અમે નાગજીભાઈના ઘેર ગયા હતા. હા, કહું છું ને, કહું છું મેડમ, બધું જ કહું છું. એ રાતે અમે ત્યાં ગયા ને તો પહેલાં તો અમે બહુ જ ડરી ગયા, કેમ કે અમે ત્યાં છે ને કોકને ભાગતા જોયા. અને એના પછી નાગજીભાઈની આવી હાલત જોતા અમે તો બહુ જ ગભરાઈ ગયા. અને અમને તો એવું લાગ્યું કે ખોટે ખોટા અમે અહીંયા ભેરવાઈ જઈશું વગર કારણના લેવા દેવા. એટલે અમે તો ત્યાંથી છે ને આમ ઝટ હાલી નીકળ્યા, ભાગી જ ગયા અમે તો ત્યાંથી. આય હાય, આ હું કર્યું સરપંચ? અરે, અમને તો એવું હતું કે આ જોની કાકા કે આ સલ્લુનું કંઈ કામ હશે. એમાં તો એવું ને કે તમે આ ત્રણેયને પાછા પકડ્યા એટલે અમને એવું લાગ્યું કે જે હોય એ હકીકત બધી અમે તમને કહી દઈએ. એટલે અમે જે હતું ને બધું સાચું સાચું તમને કહી દીધું. આ ત્રણેય શું કર્યું એ બધું અમને તો નહીં ખબર, પણ અમારો કાંઈ વાક જ નહીં તો એટલીસ્ટ અમે તો બચી જ જાય ને, એટલે તમને બધું કહી દીધું. લે સાંભળ રાખલા, એટલે જ બીકના માર્યા અમે કશું જ કહેતા નહોતા તમને. લગાવી દીધો ને વગર જોઈ તો અમારા પર મર્ડરનો આરોપ. આવું કોણ કરે મેડમ? તમે છે ને આમ જરા હાર્શમાં ના વિચારો. હા, આમ જરા આમ સેન્સિટિવલી જુઓ ને જરા. અમે જે હતું હંધુય તમને છે ને આમ હાચું કહી જ દીધું છે, કઈ જ આમાં શું પાડ્યું નથી. એટલે તમે છે ને આવા ખોટા આરોપો અમારા ઉપર લગાવવાના હવે બંધ કરી દો તો સારું. હો મેડમ, જો અમારો કંઈ વાક નથી અને આ ત્રણેયનું તમારે જે કરવું હોય ને કરો. અમે ઘેર જઈએ.